વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની શિનો રોડ નંબર 2 વસાહતમાં આવેલી પ્રાથમિક શાળા ગંભીર આક્ષેપો હેઠળ આવી છે। અહીં ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ કરતા કુલ 21 વિદ્યાર્થીઓ છે અને શાળામાં 2 શિક્ષકોનો સ્ટાફ છે, પરંતુ અભ્યાસ કરાવવાને બદલે શિક્ષકો દ્વારા નાના બાળકો પાસે તમાકુ અને ગુટકો મંગાવવામાં આવે છે એવું સામે આવ્યું છે। એક બાજુ રાજ્ય સરકાર વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવે છે, ત્યારે બીજી બાજુ પ્રાથમિક શાળાના નિર્દોષ બાળકોને તમાકુ અને ગુટકાની ચપેટમાં લાવવા શિક્ષકોની હરકત ગંભીર ગણાય છે। જીતુ નામના શિક્ષક પર આ મામલે સીધો આક્ષેપ થયો છે। શાળાથી અંદાજે 300 મીટર દૂર આવેલી દુકાનમાંથી નાના બાળકોને તમાકુ અને ગુટકો લાવવા મોકલવામાં આવે છે। આ દુકાન મુખ્ય રાજપીપળા માર્ગ પર આવેલી હોવાને કારણે બાળકોને રસ્તા પર અકસ્માત કે કોઈ અઘટિત ઘટના બનવાની શક્યતા સતત રહે છે। આ મામલે શાળાના આચાર્યને પૂછતા તેઓએ જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા બદલે ઉડાવ વલણ દાખવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો હવે પ્રશ્ન એ છે કે નિર્દોષ બાળકોના ભવિષ્ય સાથે રમાતી આવી ઘટનાઓ સામે શૈક્ષણિક તંત્ર મીડિયાના અહેવાલ બાદ જાગશે કે નહીં। મીરાજ કોઈ લેવા મોકલ્યા તને? જીતુ સાહેબે। કયા સાહેબે? જીતુ સાહેબે। જીતુ સાહેબે શું લેવા મોકલ્યા તમને? મીરાજ અને ચા અને મીરાજ બે કઈ સ્કૂલમાંથી આવો તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને? હા વસાહતમાં આવેલી સ્કૂલ છે ને? હા વેરે વસાહતની સ્કૂલ ને? શિનો રોડ વસાહત 2 નંબર। એવું વાત એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરા તમાકુ ને ચા લેવા મોકલ્યા એવું ને? શું નામ તારું બેટા? કાર્તિક। હું આચાર્ય તો સાહેબ આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે, તો એ વ્યાજબી છે? સાહેબ બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી આપણે। તો સાહેબ નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે આની ભાઈ? સાહેબ એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટકા ખવાય છે એમ ને? અમે તો કોઈ આજુબાજુ અમે અહીંયા એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટકા ખાવ છો? ના સાહેબ નથી કહેતા એવું તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટકા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી દીધી